નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. આપણે અલગ અલગ ધોરણ પ્રમાણે વિડીયો જોઈએ છીએ, જેમાં આજે આપણે ધોરણ 4 ની અંદર ગાલાના સ્વાધ્યાયપોથીમાં આસપાસ પર્યાવરણ વિષય છે એના વિશે ચર્ચા કરશું. એમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. આજે આપણે પાઠ ત્રીજો છે, નંદુ સાથે એક દિવસ, અ ડે વિથ નંદુ. એમના વિશેના સ્વાધ્યાયપોથીના નાના મોટા દરેક પ્રશ્ન જવાબ જોવાના છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો છે ચેનલ ઉપર મુકાતા રહેતા હોય છે અને આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. તો અલગ અલગ વિડીયો છે જોતા રહેજો. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેના દરેક પ્રશ્નના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD પ્રમાણે જે આવતો હોય અબ કબ ડ એ ક્રમ અક્ષર અહીં સામે આપેલા ખાનામાં લખવાનો છે. પેલું જોઈએ તો હાથી કયા અંગ વડે પાણી પીએ છે? તો જવાબમાં આવશે સૂંઢ એટલે કે ટ્રંક. જવાબમાં બ ઓપ્શન આવશે. બરાબર છે. પછી બીજું છે, નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે? તો વાંદરા છે ટોળામાં જોવા મળે છે, તો જવાબમાં ડ આવશે. ત્રીજું છે, કયા પ્રાણીના પગની નીચે નાળ લગાડવામાં આવે છે? તો ઘોડાના પગની નીચે નાળ લગાડવામાં આવે, તો જવાબમાં ક ઓપ્શન આવશે. ચોથું છે, કયું પ્રાણી દેખાવે વાઘ જેવું લાગે છે? તો બિલાડી છે દેખાવે વાઘ જેવું લાગે છે, તો જવાબમાં અ ઓપ્શન આવશે. પાંચમું છે, તમારી મમ્મીની મમ્મી મમ્મીને શું કહેવાય? તો નાની કહેવાય છે, તો જવાબમાં ક ઓપ્શન આવશે. છઠ્ઠું છે, તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય છે? તો દાદી કહેવાય છે, તો જવાબમાં ડ ઓપ્શન આવશે. સાતમું છે, નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે? તો જવાબમાં આવશે ઘોડો, તો ક ઓપ્શન જવાબમાં આવશે. આઠમું છે, ગાયના બચ્ચાને શું કહેવાય છે? તો ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે, તો જવાબમાં અ ઓપ્શન છે વાછરડું. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે. પેલું છે, નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે, તો જવાબમાં શું આવશે? નંદુ છે એ હાથીનું બચ્ચું છે. બીજું છે, હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મોંમાં મૂકે છે, તો સૂંઢ વડે મોંમાં મૂકે છે, તો જવાબમાં સૂંઢ આવશે. ત્રીજું છે, નંદુના ખાલી જગ્યા હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા, તો જવાબમાં આવશે નાની. ચોથું છે, હાથી શરીરને ઠંડુ રાખવા ખાલી જગ્યાનો ઉપયોગ પંખા તરીકે કરે છે, તો કાનનો ઉપયોગ. પાંચમું છે, રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ખૂબ જ ઉપયોગી છે, તો ઊંટ પ્રાણી. છઠ્ઠું છે, ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે, તો જવાબમાં આવશે બળદ પ્રાણીનો. સાતમું છે, જંગલ ફોરેસ્ટમાંથી લાકડાની હેરાફેરી અને સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ઉપયોગી છે, જવાબમાં આવશે હાથી. પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનો માટે સાચા વિધાનમાં સાચાની નિશાની અને ખોટા વિધાનમાં ખોટા નિશાની કરવાની છે. પેલું છે, હાથીની પૂંછડી એટલે કે ટેલ ટૂંકી હોય છે, તો જવાબમાં આવશે સાચું. બીજું છે, મમ્મીના ભાઈને કાકા કહેવાય છે, તો જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે, હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે, તો જવાબમાં આવશે સાચું. ચોથું છે, બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે, તો જવાબમાં આવશે સાચું. પાંચમું છે, વાંદરાઓ એકલા રહેનારા પ્રાણી છે, તો જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું, ભેંસ ઉપર પોપટ સવારી કરે છે, તો જવાબમાં આવશે ખોટું. સાતમું, નંદુ હાથીને નદીના પાણીમાં રમવાની ખૂબ મજા આવી, તો જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 4 છે, બંધ બેસતા જોડકા જોડવાના છે. આની સામે બ વિભાગ જોડતા જઈએ. પહેલા જોડકામાં જોઈએ તો પેલું છે નંદુ. નંદુ છે હાથીનું બચ્ચું હતું, તો પેલામાં ક આવશે. બીજું છે ઘોડો, તો એમાં સવારી માટે ઉપયોગી પ્રાણી છે ઘોડો છે એ, તો જવાબમાં ઈ ઓપ્શન આવશે. ત્રીજું છે ગધેડું, તો એમાં ભાર ઉપાડવા માટે ઉપયોગી પ્રાણી છે, તો જવાબમાં અ આવશે. ચોથું છે બગલો, તે ભેંસનો મિત્ર છે, તો જવાબમાં બ આવશે. બીજા જોડકામાં વિભાગોની સામે વિભાગ બ જોડતા જઈએ. પેલું છે મમ્મીના પપ્પા, તો નાના કહેવાય, તો જવાબમાં ક. બીજું પપ્પાના ભાઈ એ કાકા કહેવાય, તો જવાબમાં અ. ત્રીજું મમ્મીના ભાઈ એ મામા કહેવાય, તો જવાબમાં ડ. ચોથું પપ્પાના બહેન એ ફોઈ કહેવાય, તો જવાબમાં બ. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું છે, નર હાથી ક્યાં સુધી ટોળામાં રહે છે? જવાબ છે, નર હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. બીજું છે, નંદુ તેના ભાઈઓ અને બહેનોની નજીક જતા કેમ ડરતો હતો? જવાબ છે, નંદુ વિચારતો હતો પોતે ખૂબ જ નાનો છે. જો મારાથી મોટા ભાઈ બહેન મારા પર પડી જાય તો મારું શું થાય? આ વિચારી ડરતો હતો. ત્રીજું છે, બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? શોધી કાઢો અને લખવાનું છે. તો વાંદરા, હરણ, જીબ્રા, જંગલી ભેંસો, જંગલી કૂતરા,
વરુ, રીંછ, કીડીઓ, માછલી, તીડ, પેંગ્વિન વગેરે પ્રાણીઓ ટોળામાં રહે છે. ચોથો પ્રશ્ન, કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? તો જવાબમાં આવશે ઘોડા, હાથી, ઊંટ, બળદ વગેરે પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ. પાંચમું છે, ભાર ખેંચવા અને વજન ઉચકવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? જવાબ છે ગધેડું, બળદ, હાથી, ઘોડા, ઊંટ, પાડા વગેરે પ્રાણીઓ ભાર ખેંચવા અને વજન ઉચકવામાં ઉપયોગી છે. છઠ્ઠું, નંદુ કોણ છે? તો જવાબમાં આવશે નંદુ એક હાથીનું બચ્ચું છે. સાતમું, હાથી શાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે? જવાબ છે હાથી સૂંઢમાં પાણી ભરી ફુવારો ઉડાડે છે. આઠમું, પુખ્ત હાથીનું વજન કેટલું હશે? કલ્પના કરો. તેનો જવાબ છે પુખ્ત હાથીનું વજન 5000 કિલોગ્રામ સુધીનું હોય છે. નવમું છે, હાથીને શામાં રમવું ખૂબ ગમે છે? તેનો જવાબ છે હાથીને કાદવમાં અને પાણીમાં રમવું ખૂબ ગમે છે. 10મું છે, પુખ્ત હાથી એક દિવસમાં કેટલા કિલોગ્રામ પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે? અને જવાબ છે પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે. 11મું છે, તમારા પરિવારમાં કોણ કોણ છે? તેનો જવાબ આવશે મારા પરિવારમાં હું, મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલું, સમૂહ એટલે કે ટોળામાં રહેતા પ્રાણીઓ કેવી રીતે રહે છે? જવાબ છે સમૂહમાં રહેતા પ્રાણીઓ હળી મળીને રહે છે. તે ખોરાક માટે સાથે જ જાય છે. નાના બચ્ચા માટે તે ખોરાક લાવે છે. ટોળામાંના કોઈ પ્રાણી પર અન્ય પ્રાણીઓ હુમલો કરે તો બધા સાથે મળીને તેનો સામનો કરે છે. બીજો પ્રશ્ન છે, તમારા પરિવારમાં કેવી રીતે રહો છો? કામની વહેંચણી કેવી રીતે કરો છો? તો જવાબ લખી શકીએ કે અમે અમારા પરિવારમાં સંપીને રહીએ છીએ. મોટી બહેન મને ભણવામાં મદદ કરે છે. મમ્મી ઘરકામ કરે છે. પપ્પા ખેતી કામ કરે છે. દાદા દાદી ઘરને સાચવવાનું કામ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, સંયુક્ત પરિવારમાં સમૂહમાં રહેવાથી નાના બાળકોને થતા લાભો જણાવો. જવાબ લખી શકે કે સંયુક્ત પરિવારમાં નાના બાળકો તેમના ભાઈ બહેનો અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહે છે. સમૂહમાં રહીને વડીલોને માન આપતા શીખે છે. તેમના કામમાં મદદરૂપ થાય છે. વડીલો બાળકોની સંભાળ રાખે છે. મા બાપની ગેરહાજરીમાં બાળકો એકલા પડતા નથી. સમૂહમાં રહેવાથી બાળકોમાં સમૂહ ભાવના વિકસે છે તો વધે છે, શીખે છે. ચોથો પ્રશ્ન છે, પ્રાણીઓને ટોળામાં રહેવાથી કયા લાભ થાય છે? જવાબ છે પ્રાણીઓ ટોળામાં રહેવાથી મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદરૂપ થાય છે. કોઈ અન્ય પ્રાણી તેમના પર હુમલો કરે તો બધા ભેગા મળી તેમનો સામનો કરે છે. બચ્ચાની સંભાળ રાખે છે. પ્રાણીઓના બચ્ચા ટોળામાં રહી જીવન જીવવાના પાઠ શીખે છે. પાંચમો પ્રશ્ન છે, તમને ગમતા પ્રાણી વિશે 5 થી 7 વાક્ય લખો. જવાબ છે મને ગમતું પ્રાણી સિંહ છે. જેમાં પહેલું, સિંહ જંગલનો રાજા કહેવાય છે. બીજું, સિંહ પોતાનો શિકાર જાતે જ કરે છે. ત્રીજું, સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. ચોથું, સિંહ ગીરના જંગલમાં જોવા મળે છે. પાંચમું, એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. છઠ્ઠું, નર સિંહને માથા પર કેસવાળી હોય છે. સાતમો પ્રશ્ન છે, કુટુંબના નીચેના સંબંધો માટેનું સગપણ શોધીને લખો. પહેલું જોઈએ કે રશ્મિનભાઈ કુલદીપના કાકા થાય છે. તો કુલદીપના પપ્પા અને રશ્મિનભાઈ વચ્ચે શું સગપણ હોય? જવાબ છે કુલદીપના પપ્પા અને કુલદીપના પપ્પા એ રશ્મિનભાઈના મોટા ભાઈ થાય. બીજો પ્રશ્ન છે, નીરવભાઈનો પુત્ર ધૈર્ય કલ્પનાબહેનને દાદી કહી બોલાવે છે. તો કલ્પનાબહેન અને નીરવભાઈ વચ્ચે શું સગપણ હોય? જવાબ છે કલ્પનાબહેન સગપણમાં નીરવભાઈના મમ્મી થાય. ત્રીજો પ્રશ્ન છે, જયશ્રીબહેનનો પુત્ર સુદીપ જનુબહેનને માસી કહે છે. તો જયશ્રીબહેન અને જનુબહેન વચ્ચે શું સગપણ હોય? જવાબ છે જયશ્રીબહેન અને જનુબહેન સગપણમાં સગી બહેનો થાય. ચોથો પ્રશ્ન છે, અમૃતલાલ તરંગના દાદા થાય છે. તો અમૃતલાલ અને તરંગના પિતા વચ્ચે શું સગપણ હોય? જવાબ છે અમૃતલાલ સગપણમાં તરંગના પિતાના પિતા થાય. પાંચમો પ્રશ્ન છે, સવિતાબહેન એ જાગુબહેનની મમ્મી છે. તો જાગુબહેનની પુત્રી કોમલ સવિતાબહેનને શું કહી બોલાવશે? તેનો જવાબ છે જાગુબહેનની પુત્રી કોમલ સવિતાબહેનને નાની કહી બોલાવશે. ચાલો, ત્યાર પછી પ્રવૃત્તિઓ આપી છે. પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિ તમારા પોતાનો હાથી છે બનાવવાનો છે. નીચે આપેલા હાથીના ચિત્રની નકલ છે
બરાબર, એ મોટા સાઈઝને જાડા કાગળ ઉપર કરવાની છે. તો અહીંયા પૂંછડીનો ભાગ છે, અહીંથી વાળવાનો, આ ભાગ વાળવાનો, આ ભાગ વાળવાનો. બરાબર, એ રીતે ભાગ છે એ વાળતા જવાના છે. બરાબર છે. અને હાથી બનાવવાની રીત છે આપણે જોઈએ હવે. જેમાં પહેલું છે, ચિત્રમાં જ્યાં કાતર દોરેલી છે ત્યાં કાપો બનાવો. આખો ભાગ ન કપાઈ જાય તેની સાવધાની રાખો. બીજું, બિંદુઓ વાળી રેખાઓથી તેને વાળો, હાથી તૈયાર થઈ જશે. બીજી અન્ય પ્રવૃત્તિ આપી છે કે હાથીઓના સમૂહનો એક કોલાજ બનાવો. તેના માટે તમે હાથીઓના જેટલા ચિત્ર ભેગા કરી શકો તેટલા કરો. હવે તેને કાપીને તેમના નીચેના બોક્સમાં ચોંટાડવાનું છે આમાં. અને બીજા પ્રશ્ન જોઈએ કે નીચેના દરેક પ્રશ્ન માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ બ કડમમાંથી જે આવતો હોય ક્રમ અક્ષર એ આપેલા ખાનામાં લખવાનો છે. તો પેલું જોઈએ કે હાથીએ મોટેથી કરેલા અવાજને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય ચીંગાડ. જવાબમાં આવશે ક ઓપ્શન. બીજું છે, હાથીઓને શામાં રમવું વધારે ગમે છે? તો જવાબમાં આવશે કાદવ અને પાણીમાં. જવાબમાં ડ ઓપ્શન આવશે. ત્રીજું છે, હાથીના બચ્ચાને શું કહે છે? તો હાથીના બચ્ચાને મદનિયું કહે છે. તો જવાબમાં બ ઓપ્શન આવશે મદનિયું. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.